મિત્રો આ લેક્ચરમાં તમને એવી પ્રેક્ટિસ કરાવવાનો છું કે તમે આ લેક્ચર જોયા બાદ કહેશો ઓહો આ તો કેટલા દિવસથી અમને અઘરું લાગતું હતું પણ આજે ખબર પડી કે આવા વાક્યો કેમ બનાવાય. બરોબર છે. તમે આજે ખાલી લેક્ચર જુઓ, ખાલી 10 થી 12 મિનિટ તમે જોશો ને ત્યાં તમને ક્લિયર થઈ જશે કે ઓહો આટલું સહેલું. અને આ રીતે અંગ્રેજી શીખીએ ને તો ખરેખર અનપઢ હોય ને અંગ્રેજીમાં, બરોબર છે, એ વાંચતા લખતા અને બોલતા થઈ જાય. એની જવાબદારી હું તમને આપું છું. પછી કે વાત રહી. તો આજના આ સરસ મજાના લેક્ચરમાં અંગ્રેજી શીખવાનો જે મોકો છે એ મૂકતા નહીં. અને શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. મિત્રો શરૂઆત કરીએ છીએ આજના સરસ મજાના લેક્ચરની. હવે લેક્ચરમાં આજે હું તમને પ્રેક્ટિકલી નોલેજ જ આપવાનો છું. પ્રેક્ટિકલી નોલેજમાં વાત કરીએ કે આ બે બહેનો છે. હવે બે બહેનો જ્યારે વાત કરતી હોય ત્યારે એને ઇંગ્લિશમાં કેવી રીતે આપણે એને ચર્ચાઓ કરીએ જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ કઈ રીત છે જે છે એ આમની વાતો કરવાની હોય છે. ચલો હવે આ બે બહેનો છે વાત કરે છે. એક બેન છે બીજી બેનને કહે છે કે મારા મમ્મીએ મને કીધું કે તે મને પૈસા આપશે. હવે ધ્યાન રાખો મિત્રો, આપણે પહેલી વાર વાક્ય બનાવવા માંડીએ ને એટલે કેવું બનાવીએ જોજો. આજે એક વાક્ય આવા હજારો વાક્ય બને. મારા પપ્પાએ મને કીધું તું કે આમ કરશું, મારા દાદાએ મને કીધું તું કે આમ કરશું, મારા પપ્પાએ મને 5 રૂપિયા આપ્યા તું વાપરજે. આવા બધા વાક્ય હોય તો એને કઈ રીતે બનાવવાનું જોજો. પહેલા આપણે શું ભૂલ કરીએ છીએ ઈ અને પછી એ ભૂલને આપણે સુધારીએ અને આજ પછી એવું વાક્ય ન બને જોજો. પેલું વાક્ય છે મારા મમ્મીએ મને કીધું, એટલે આપણે પેલું વાક્ય તો આમ જ બનાવશું કે માય મધર કીધું એટલે સેડ અથવા તો ટોલ્ડ બે કહી શકો. માય મધર ટોલ્ડ મને એટલે થશે મી. માય મધર ટોલ્ડ મી. હવે અહીંયા કે એક આવ્યો છે કે, એટલે આપણે તો મન પડે એવું ગમે એ વાપરે છે. પેલા ખોટું જ લખવાનું છે ને, હા સાચું ક્યાં લખવાનું છે. હા માય મધર ટોલ્ડ મી. હવે ધેટ આપણે લખતા આવડે. તે મને પૈસા આપશે. તો મારા મમ્મીએ કીધું છે એટલે ધેટ શી વિલ ગીવ મી મની. હવે આપણે આવું વાક્ય લખશું. એટલે સાહેબ આ વાક્ય તમારું હોય 100% ખોટું કહેવાય. હોય 100% 50% તો ખોટું જ કહેવાય. શું કામ? કારણ કે આ જે વાક્ય લખ્યું છે ને સાહેબ શું ભૂલ છે? તે મને પૈસા આપશે તો તે એટલે હી શી વિલ ગીવ મી મની. તો આ સાદો ભવિષ્યકાળ છે. સાદો ભવિષ્યકાળ. તો આ ભવિષ્યકાળનું તમે વાક્ય બનાવ્યું. અરે એમ ન હોય તો શું છે? તમારે આવું વાક્ય હોય ને ત્યારે ધ્યાન રાખવાનું કે પેલું વાક્ય છે ને, પેલું વાક્ય એ પેલું વાક્ય શેનું છે? આ ભૂતકાળનું છે. ભૂતકાળનું વાક્ય છે. તો ભૂતકાળમાં મારા મમ્મીએ મને કીધું તું. જોજો આ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે સ્પીચ ભણતા હોય ને એને ખરેખર એનું ગુજરાતી ન ખબર, આજ બધી ખબર પડી જાય કે ખરેખર કઈ રીતે બોલાય. હાલો ઈ તો મૂકો તડકે, આપણે તો બોલતા શીખવું, બીજું બધું ઘરે ગયું. મારા મમ્મીએ મને કીધું. હવે આ કયો કાળ છે? ભૂતકાળ છે. તો હવે ભૂતકાળમાં ભવિષ્યની વાત થાય છે. જોયું તમે? એ ભૂતકાળમાં જોજો આ એક કન્સેપ્ટ સમજી લ્યો. પણ તમને હું 10,000 વાક્ય આપું તો 10,000 વાક્યમાં તમારે વિચારવું નહીં પડે. ભૂતકાળમાં આપણે વાત કેની કરી છે? ભવિષ્યમાં. ધ્યાન રાખજો, ભૂતકાળમાં ભવિષ્યમાં વાત કરો છો તો આ રીતે વાક્યો થાય. હા વર્તમાન કાળમાં જ આપણે જો ભવિષ્યની વાત કરતા હોય, ભવિષ્યની વાત, મારા મમ્મી મને અત્યારે કહે છે, જો આવું વાક્ય હોય ને કે મારા મમ્મી મને કહે છે તો આ તમે વાક્ય લખો ને તો સાચું પડે. મારા મમ્મી મને કહે છે કે હું તને 10 રૂપિયા આપીશ તો માય મધર સેઝ મી શી વિલ ગીવ મી 10 રૂપીઝ. તો એ અત્યારે જ કે છે વર્તમાન કાળમાં કે આપ ભવિષ્ય કાળમાં આપશે તો આ વાક્ય સાચું. પણ જ્યારે ભૂતકાળમાં વાત કરી હોય ભવિષ્યની, ઘણી વાર આપણે નથી કહેતા મારા દાદાએ મને કીધું તું કે અમે લંડન જશું. હવે વાત ક્યારની છે? કાલની છે અથવા તો ભૂતકાળની છે. અને બીજું વાક્ય છે એ ક્યારું છે? ભવિષ્યનું. મારા શિક્ષકે મને એક એડવાઇસ આપી હતી કે તું દરરોજ 5 કલાક વાંચીશ એમ. મારા શિક્ષકે એડવાઇસ ક્યારે આપી? ભૂતકાળમાં. બીજું વાક્ય કેવું? ભવિષ્યનું. જીવનમાં એક વસ્તુ યાદ રાખવાનું, શું કે જ્યારે કોઈ પેલું વાક્ય હોય કે આવું કીધું તું, આવું વિચાર્યું તું, આવું પૂછ્યું તું, અને બીજું વાક્ય ભવિષ્યનું હોય તો ત્યારે કોઈ દિવસ વિલ ન આવે સાહેબ. વિલની જગ્યાએ હંમેશા વુડ આવે. બાકી બધું સાચું પડે. એટલા માટે આપણે વુડનો જે લેક્ચર હતો એમાં કીધું તું
કે વિલનું જે છે ને એ ભૂતકાળ થાય છે વુડ. શું થાય છે? વિલનું ભૂતકાળ થાય છે વુડ. પણ ક્યારે આવે વિલનું વુડ? જ્યારે ભૂતકાળમાં કોઈ ભવિષ્યની વાત કરી હોય. મેં મારા મમ્મીને કીધું કે હું તમને એક સારી ગિફ્ટ આપીશ, તો મેં તો વાત ભૂતકાળની કરી છે અને હું આપીશ એટલે એમાં વિલ નો આવે, એમાં વુડ આવે. ક્લિયર થાય છે? તો સાહેબ આનું સાચું વાક્ય શું થાય? હવે આનું સાચું વાક્ય સમજી લેજો કે માય મધર, જો મારા મમ્મીએ મને કીધું એટલે પેલું વાક્ય તો ભૂતકાળ છે એટલે એ તો એમ નામ જ રહે કે માય મધર ટોલ્ડ મી અથવા તો સેડ ટુ મી. હવે કે જ્યારે બે વાક્ય, જો આ પેલું વાક્ય છે અને આ બીજું વાક્ય છે, બે વાક્ય જોડવા માટે કે એટલે ધેટ નો ઉપયોગ થાય અહીંયા. બરોબર છે? માય મધર ટોલ્ડ મી ધેટ, કે તે મને પૈસા આપશે. હવે તે એટલે ધ્યાન રાખજો અહીંયા હી થાય, શી થાય કે ઈટ, ધ્યાન રાખવાનું કોણ બોલે છે? મારા મમ્મીએ મને કીધું કે તે, એટલે આ મારા મમ્મી મને પૈસા આપશે એવું થયું ને, તો તે છે એટલે એના માટે શું થાય? શી થાય. ઓકે, શી મને આપશે એટલે શી વુડ. શું થશે? શી વુડ ગીવ મી મની, મને પૈસા આપશે. આ રીતે થશે. તો જ્યારે વુડ આવશે એટલે આ વાક્યને સમજવાનું છે. જો હમણાં હું તમને થોડાક બીજા ઉદાહરણ આપું આના નાના જેવા, એટલે તમને ખ્યાલ આવશે. જો તેઓએ વિચાર્યું, હાલો પેલું વાક્ય કઈ રીતે બને? તેઓએ વિચાર્યું એટલે ભૂતકાળ છે એટલે તો સાદું ભૂતકાળનું જ વાક્ય બને. they વિચાર્યું એટલે થોટ થશે, they thought. હવે સીધું કે આવ્યું, they thought that. બરોબર છે? મેહુલ ગાડી ચલાવશે. હવે અહીંથી આ બીજું વાક્ય ચાલુ થઈ ગયું છે, પણ ધ્યાન રાખજો અહીંયા મૂક્યું મેહુલ. હવે વિલ મૂકવું કે વુડ, એ આગળના વાક્ય ઉપરથી ખબર પડે કે આપણે વિચાર્યું એટલે આપણી ક્રિયા થઈ ગઈ છે. વિચાર્યું, they thought that મેહુલ ચલાવશે તો મેહુલ will drive નહીં, મેહુલ would drive a car. મેં એવું વિચાર્યું કે હું તમને 10 રૂપિયા આપીશ. I thought that I would give you 10 rupees. મારા પપ્પાએ વિચાર્યું કે તેઓ અથવા તો તે મને એક સાયકલ આપશે. તો my father thought that તે મને સાયકલ આપશે તો he would give me a bicycle. સમજાય છે હું શું કહું છું? તો આ વસ્તુને સમજવાની છે. વુડ આવશે કોઈ દી વિલ ભૂલે ચૂકે નહીં મૂકવાનું. નેહલે મને જવાબ આપ્યો. ચલો અહીંથી આ પેલું વાક્ય, પછી કે અને પછી બીજું વાક્ય. ધ્યાન રાખવાનું, પેલી થોડીક વાર પ્રેક્ટિસ કરતી વખતે આવી થોડીક વસ્તુનું ધ્યાન રાખશો ને તો જીવનમાં તકલીફ નહીં પડે. ઓકે, તો નેહલે મને જવાબ આપ્યો એટલે પેલા તો નેહલ થશે. હવે જવાબ આપ્યો એટલે તમે એમ કહી શકો ગેવ આન્સર, અથવા તો આન્સર્ડ, સીધું એવું જ કરો, રિપ્લાઈડ કહી શકો તમે. બરોબર છે? શું કહેશું? આન્સર્ડ કોને? મને આપ્યો છે એટલે આન્સર્ડ મી. નેહલ આન્સર્ડ મી, નેહલે મને જવાબ આપ્યો. ધેટ એટલે કે. ઓકે, તે મને બુક આપશે. ચલો હવે નેહલ છે એટલે એ છોકરી છે એટલે સીધું શી થશે. ઓકે, શી વુડ ગીવ મી અ બુક. ક્લિયર થયું? વુડ નો પ્રયોગ કરતા શીખવાનું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. મેં નીતાને કીધું કે તારે વાંચવું જોઈતું હતું. હવે અહીંયા ધ્યાન રાખજો, વુડ પછી એમ વધી ન. મેં નીતાને કીધું એટલે પેલા તો મેં એટલે આઈ, હવે કીધું એટલે ટોલ્ડ, આઈ ટોલ્ડ નીતા. બરોબર? મેં નીતાને કીધું. ધેટ એટલે કે. હવે અહીંથી ધ્યાન રાખજો કે તારે વાંચવું જોઈતું હતું. હવે સાહેબ એના માટે આપણે શુડના 3 ઉપયોગ શીખાવ્યા હતા. યાદ કરો તો, એક શુડ, એક હતું શુડ બી, એક હતું શુડ હેવ અને એક ત્રીજું હતું શુડ હેવ. ચોથું શુડ હેવ ની બાજુમાં V3. હવે સાહેબ સિમ્પલ વસ્તુ છે. આઈ શુડ ડ્રાઈવ અ કાર એટલે મારે ગાડી ચલાવવી જોઈએ એવું થાય. પછી આઈ શુડ બી અ ડોક્ટર મતલબ કે મારે ડોક્ટર બનવું જોઈએ. શુડ બી નો આવો ઉપયોગ થાય. હવે આઈ શુડ હેવ અ કાર તો મતલબ થાય કે મારી પાસે કાર હોવી જોઈએ. અને સાહેબ ત્રીજી વસ્તુ હતી કે મારે કાર ચલાવવી જોઈતી હતી તો એનું વાક્ય આવું થશે, આઈ શુડ હેવ અને પછી આવશે ડ્રીવન અ કાર.
ઓકે, તો ધ્યાન રાખવાનું, શુડ હેવ પ્લસ V3 નો મતલબ થાય કે આવું કામ કરવું જોઈતું હતું. આપણે ઘણીવાર વાત ક્રિયાઓ થઈ ગઈ હોય ને પછી અત્યારે સલાહ આપીએ, અલ્લા તારે ગાડી ધીમી ચલાવવી જોઈતી હતી, અલ્લા તારે 2 ગ્લાસ પાણી પીવું જોઈતું હતું, અલ્લા તારે ટમેટા ખરીદવા જોઈતા હતા, તો તમારે કોઈ કામ કરવું જોઈતું હતું તો ત્યારે શુડ હેવ પ્લસ V3. અહીંયા શું લખ્યું? તારે વાંચવું જોઈતું હતું. હવે તારે એટલે તો પેલા ખબર પડશે કે મેં નીતાને કીધું. હવે નીતાને કીધું એટલે તારે, હવે તારે એ કોના માટે વપરાણું છે? નીતા માટે, એટલે અહીંયા આવે શી. પછી તારે એટલે યુ નહીં મૂકવાનું, કારણ કે આ ડાયરેક્ટ સ્પીચ છે ને ઇનડાયરેક્ટમાં ફેરવવું પડે, તો ત્યારે અહીંયા જે શબ્દો હોય ને એ જે બોલનાર સાંભળનાર પ્રમાણે ફરે. એના માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આપણો આખો ટોપિક કમ્પ્લીટલી મૂકેલો છે. તમે આખું લેક્ચર જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે ચેન્જીસ કરવાના છે. સમજાઈ ગયું? ઓકે, તો આઈ ટોલ્ડ નીતા ધેટ શી શુડ હેવ રેડ. ભલે સ્પેલિંગ આવી જ રીતના લખાય પણ વચાય રેડ, કારણ કે V3 છે. તમારે ગીત ગાવું જોઈતું હતું. યુ ઇનડાયરેક્ટ નથી કહેતો, આ શુડ હેવ V3 ની જે પ્રેક્ટિસ છે ને એ કરાવું છું કે યુ શુડ હેવ સંગ અ સોંગ. તમારે દરવાજો ખોલવો જોઈતો હતો. યુ શુડ હેવ ઓપન ધ ડોર. તમારે લીટર પાણી પીવું જોઈતું હતું. યુ શુડ હેવ ડ્રંક અ લીટર વોટર. તો જે ટોપિકમાં વધારે તકલીફ પડતી ને એ જ ટોપિકની તમારે વધારે ને વધારે પ્રેક્ટિસ કરી લેવાની હોય, એટલે બીજું કાંઈ ના હોય આમાં. ક્લિયર થયું? તો આ પ્રમાણે પ્રેક્ટિસ કરશો. અને આપણે આગળના વુડના શુડના બધા લેક્ચરો ઓલરેડી મૂકેલા છે. આપણી એપ્લિકેશન પર બધો કોર્સ અવેલેબલ છે સાહેબ, બધું સ્ટેપ બાય સ્ટેપ. જે લોકોએ કોર્સ પરચેસ કર્યો એને તો પરફેક્ટ કડાટ આવડતું હશે, કારણ કે ત્યાં બધું સ્ટેપ બાય સ્ટેપ મળે છે અને ડિટેલમાં મળે છે. જે મોટા ભાગના વિડીયો ક્યાંય યુટ્યુબ કે કોઈ પણ જગ્યાએ મળશે નહીં, ઓનલી આપણી એપ્લિકેશન પર જ મળે છે. ઓકે, ચલો સાહેબ આગળ વધીએ. નેક્સ્ટ આગળ વધીએ. હા, આમાં બધું આપેલ છે ભાઈ, इसमें सब कुछ आपको मिलेगा. इसमें ये बुक है ना, इसमें દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક છે, બરોબર છે. એમાં કુડ શુડ વુડ આ બધા શબ્દો તમને આવી જશે, વાક્યો સહિત આવી જશે. 349 રૂપિયા પ્રાઇસ છે. પણ સાહેબ આ એક મારી પ્રેક્ટિસનો ખજાનો છે કે જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ ભરપૂર મળી રહે છે સાહેબ, કે ગોતવા જ ન જવું પડે. આમ મજા જ આવી જાય સાહેબ. આમ તો આની ટોટલ 417 રૂપિયા પ્રાઇસ છે, આની 349 રૂપિયા પાય, બેન ભેગા કરો એટલે 766 થાય. પણ 15 ઓક્ટોબર સુધી, કેટલી 15, આ 13 તો થઈ ગયું લગભગ, 12 કે 13 કંઈક થઈ ગઈ, 14 15 2-3 દી જ રહ્યા છે. 549 રૂપિયામાં જ તમને મળી જવાનું. તો નંબર તમને આપ્યો છે, બરોબર છે. કયા નંબર ઉપર? આ નંબર ઉપર 97 2 72 92 392. આ તમને ઘરે મળી જશે. અને આ 4 PDF છે ને, વર્બ, 60 ડેઝની પ્રેક્ટિસ બુક, 7000ની સેન્ટેન્સ, ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક, આ બધી વસ્તુઓ તમને છે ને વોટ્સઅપ થ્રુ મળી જવાની છે. તો રાસે નહીં જોવો છો, મંગાઈ લ્યો ને ભાઈ. ઓકે, ચલો હવે બીજું, જ્યારે, હવે આ પાછું ઓલું આવી ગયું, જોયું તમે, જ્યારે અને ત્યારે. પણ આમાં એક નવીન વસ્તુ આજે શીખવા મળશે. તમે જુઓ કે જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તે પિઝા ખાતો. ધ્યાન રાખજો, ખોટું વાક્ય આપણે પેલા કેવું બનાવશું? આવું બનાવશું કે જ્યારે એટલે આપણને તો ખબર, ચાલો વેન મૂકવાનું. તે કોલેજમાં હતો, તો તે એટલે હી હતો, એટલે હી વોઝ ઇન ધ કોલેજ. ત્યારે, હવે ત્યારેનું પછી કાંઈ ન થાય, અમે શીખડાવ્યું વેન અને વાય, કારણ કે જ્યારે અને ત્યારે એ दोनों का जो इंग्लिश होता है ना, वो वेन होता है और वाइल होता है, वो मैंने आपको सिखाया होता है, तो वो देख लेना होता है. चलो, तो when he was in the college, તે પિઝા ખાતો. હવે તે પિઝા ખાતો એટલે અહીંથી આપણે કેવા મન પડે અલગ અલગ વેરાયટી વાળા વાક્ય બનાવશું. અહીંયા લખો આ વાક્ય, અહીંયા લખો. કેવી ભૂલો કરીએ તો કે આઈ એટ પિઝા. જે સડાસડ ખોટું સાહેબ. ક્યાંથી ખોટું છે? સબ્જેક્ટની બાજુમાં V2 તો મૂક્યો છે ને. હવે તમે એમ કહો છો ખોટું છે, એમ હાલતા તો ખોટું જ છે. હમણાં હું કહું, અચ્છા બીજા લોકો આવું કરશે, આઈ વોઝ ઇટિંગ, હું ખાઈ રહ્યો હતો, તમે ખાતો તો કીધું આઈ વોઝ ઇટિંગ પિઝા. ઓકે, આવું તમે વાક્ય બનાવશો, પણ એ પણ ખોટા છે. અને અમુક તો એમ જ કહેશે કે આઈ વોઝ ઇટ પિઝા, અને આઈ મન પડે, પણ એમ ન હોય. આ વાક્યને તમે સમજો, તે પિઝા ખાતો. જો વાક્યમાં એમ હોત ને કે તે પિઝા ખાતો તો, તે પિઝા ખાતો તો,
પણ ધ્યાન રાખવાનું સામે વાક્ય શું કીધું? જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તે પિઝા ખાતો. એટલે સાહેબ આ વ્યક્તિ છે ને આ ક્રિયાથી ટેવાયેલો હતો. કેવો હતો? ટેવાયેલો. એટલે જ્યારે પણ તમારે કોઈ વ્યક્તિ કે તમે કે તમારી પ્રાણી પશુ પક્ષી કોઈ પણની તમારે ભૂતકાળની ટેવો કોકને કેવી છે ને કે અમે દરરોજ 7 વાગે ઉઠતા, આ તો હવે ઠીક છે, હવે ઉઠાતું નથી, અમે દરરોજ 5 કિલોમીટર દોડતા. તો જ્યારે તમે કોઈ કામ કરવાથી ટેવાયેલા હતા ને, એ વાક્ય બે રીતે બને. એક તો તમે મોસ્ટ યુઝફુલ છે એ કઈ કે આઈ યુઝ ટુ. અચ્છા, આનું જ બનાવીએ કે તે પિઝા ખાતો એટલે હી, પછી મૂકવું પડે યુઝડ ટુ ઈટ પિઝા. શું કેવું પડે? ઈટ પિઝા. ઓકે. અને બીજું આનું સાચું વાક્ય બનશે he would eat pizza. તો આ રીતે આનું સેન્ટેન્સ બનશે. સાહેબ આ વુડ હારું ગમે ત્યાં મૂકો તો વાક્ય તો આ રીતના થાય. તેનો મીનિંગ કેમ? તો કે એનો મીનિંગ છે ને આગળના વાક્ય પ્રમાણે થાય. અથવા તો તમે કોઈને બોલો ને કે આઈ વુડ લાઈક ટુ ઈટ પાણીપુરી, તો સમજવાનું આવે કે ભાઈ મારે પાણીપુરી ખાવાની ઈચ્છા છે. ઓકે. તો એના વુડના અલગ અલગ ટોપિક્સ તમે જોયેલા હશે ને પરફેક્ટલી, તો તમને અહીંયા વાંધો ન આવે. પણ એ તમારે પરફેક્ટલી જોયેલું હોવું જોઈએ, તો તમને ખબર પડે. ઓકે. હવે હી વુડ ઈટ પિઝા, આ બે સાચા છે, પણ સૌથી મોસ્ટ યુઝફુલ આ પ્રકારનું સેન્ટેન્સ છે યુઝડ ટુ. જ્યારે કોઈ વ્યક્તિને ક્રિયા કરવાની ઈચ્છા હતી તો શી અથવા તો હી યુઝ ટુ. માની લો કે જોજો ઘણી બધા વાક્ય બનાવો. હાલો હાલો મારે બોલતા જઈજો, બોલે ને બોર વેચાય. હું ગાડી ચલાવતો, આઈ યુઝ ટુ ડ્રાઈવ અ કાર. હવે ધ્યાન રાખજો, તમારે એવું કહેવાય હું ગાડી ચલાવતો હતો એટલે એ તમારી ચાલુ ક્રિયા થઈ ગઈ ભૂતકાળમાં. તો ત્યાં તમારે એમ કહેવું પડે કે આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. જ્યારે તમારે તમારી ઉપર છે કે તમે બોલો અથવા તો સામેવાળો યુઝ ટુ વાપરે તો સમજવાનું કે ભૂતકાળની ટેવોથી ટેવાયેલો હતો ને એવી અત્યારે વાત કરે. પણ હવે વાત એવું કરે કે આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર, તો એમાં ભૂતકાળની ટેવાયેલી વાતો નહીં, ભૂતકાળમાં એ કામ કરી રહ્યો હતો. તો આ બે વસ્તુ ઉપર ફોકસ કરવાનું. ત્યાં આપણે માર ખાઈ જઈએ, માર ન ખાઈ જવો જોઈએ. તો ધ્યાન રાખવાનું છે. એના માટે એટલે જ કહું છું, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર અત્યારે 30 દિવસીય સિરીઝ ચાલુ, આજે 10મો દિવસ છે. તમે આખી પહેલેથી સિરીઝ ચાલુ કરી દો જોવાની. સાહેબ ભૂકા કાઢ નાખવાના છે. રેડી? આપણે 9 વાગે દરરોજ આ લેક્ચર મૂકી છે, પ્રેક્ટિસ ગજબ લેવલની કરાવીશ. અને આપણી એપ્લિકેશન તો છે જ તમારા માટે સાહેબ, એકદમ નોમિનલ ફીઝમાં તમને ભૂકા કાઢ નાખો. ઓકે. અને દિવાળી ઓફર આવશે, ચિંતા કરો, લઈ લેજો કોર્સ. ચલો, તો ક્લિયર થયું ક્યારે કયું વાપરવાનું. તો આનું સાચું વાક્ય એમ થાય કે વેન હી વોઝ ઇન ધ કોલેજ હી યુઝડ ટુ ઈટ પિઝા. ઈટ પિઝા. અને પિઝા વાંચતા ને પિઝા. શું વચ્ચે? પિઝા. તળ દો, પિઝા પિઝા. ઓકે. ચલો નેક્સ્ટ ટાઈમ આગળ વધીએ. હવે જ્યારે અમે દરવાજો ખોલ્યો, એટલે જ્યારે એટલે પેલા વેન તો મૂકવું જ પડે. વેન અમે દરવાજો ખોલ્યો, એટલે ખોલ્યો એટલે સાદો ભૂતકાળ, તો વી ઓપન્ડ ધ ડોર. અમે દરવાજો ખોલ્યો, પછી અલ્પવિરામ મૂકી દેવાનું. તે વાંચી રહ્યો હતો. હવે તે વાંચી રહ્યો હતો, જો હી યુઝ ટુ રીડ એવું કહેવાય? ના કહેવાય, કારણ કે વાંચી રહ્યો હતો, તેની કામ ચાલુ હતું એવું કે છે. તો અહીંયા વાક્ય આવું બનશે હી વોઝ રીડિંગ અ બુક. અથવા તો ખાલી એટલું જ કહી શકો, કારણ કે તે વાંચી રહ્યો તો હી વોઝ રીડિંગ. જો એમ કેવું હોય કે જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે એ વાંચતો, તો વેન વી વર ઇન ધ કોલેજ હી યુઝ ટુ રીડ. તો આ પ્રમાણે બને. આ તો એવું કે જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે વાંચી રહ્યો હતો, તો વેન વી ઓપન ધ ડોર હી વોઝ રીડિંગ. જ્યારે મેં તમને કોલ કર્યો ત્યારે તમે સૂઈ રહ્યા હતા. વેન આઈ કોલ્ડ યુ વર સ્લીપિંગ. જ્યારે મેં તમને જોયા ત્યારે તમે પાણીપુરી ખાઈ રહ્યા હતા. વેન આઈ સો યુ વર પછી ખાઈ રહ્યા હતા, તો યુ યુઝ ટુ કહેવાય? ના, યુ વર ઇટિંગ પાણીપુરી. તો આ વસ્તુને તમારે પરફેક્ટલી ધ્યાનમાં રાખવાની છે, જેથી કરીને કોઈ તકલીફ ના પડે. તો યુઝ ટુ અને વોઝ વર સાથે આઈએનજી માં ઘણીવાર આપણે લોચા લાપસી થઈ જતો, તો એ ના થવું જોઈએ. ઓકે. ચલો નેક્સ્ટ. એના પછીનું બીજું જુઓ. તે ડાન્સ કરી રહી હતી જ્યારે મેં તને કોલ કર્યો. હવે ધ્યાન રાખજો, પછી આમાં આપણે ભૂલ શું કરીએ? વેન શી વોઝ ડાન્સિંગ કહી દેશું ને. વેન શી વોઝ ડાન્સિંગ મેં તેને કોલ કર્યો.
અચ્છા આમાં તો બરોબર છે વેન નહીં. તે ડાન્સ કરી રહી હતી. તો પેલા તો આખું વાક્ય જો આમાં જ્યારે આગળ નથી, જ્યારે આયા છે એટલે પેલા તે ડાન્સ કરી રહી હતી તો તમે એમ કહી શકો કે she was dancing. શું થશે? she was dancing. પછી જ્યારે મેં તને કોલ કર્યો તો જ્યારે એટલે પછી વેન અહીંયા મૂકવાનું. વેન આઈ કોલ્ડ તેને એટલે હર, તેણીને કીધું છે. તો she was dancing when I called her. તો વેન એવું નથી કે શરૂઆતમાં આવે વચ્ચે મૂકી શકાય. બરોબર છે? તો આ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે તમારે માની લો કે આમાં વેન આગળ લેવું હોય તો when I called her she was dancing. એ રીતે વાક્ય બનશે. ક્લિયર થાય છે? તો આ પ્રમાણે પેલા તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ ભૂલ ન થવી જોઈએ. ક્લિયર થાય છે? જ્યારે આપણે મળીશું ત્યારે હું તને શું કીધું? જ્યારે આપણે મળીશું ત્યારે હું તને કંઈક કહીશ. આ હું ખોટો છપાઈ ગયો છે. જ્યારે આપણે મળીશું ત્યારે હું તને કંઈક કહીશ. ટ્રાય કરો. જ્યારે. હવે જ્યારે આપણે મળીશું ત્યારે ટ્રાય કરીને મને પેલા કમેન્ટ સેક્શનમાં આપો. પછી મને ખબર પડે કે તમે બરોબર લખ્યું છે કે નહીં. તરત આમાં ખબર જ પડી જવી જોઈએ કે ભાઈ જ્યારે કીધું છે એટલે જ્યારે એટલે શું થશે? વેન. જ્યારે આપણે મળીશું તો વેન વી વિલ મીટ. ત્યારે હું તને કોલ કરીશ તો આઈ વિલ કોલ. તને હું કંઈક કહીશ એવું છે. આઈ વિલ ટેલ યુ સમથિંગ એટલે થાય કંઈક. રેડી? તો આ પ્રમાણેનું વાક્ય બનશે. વેન વી વિલ મીટ, આપણે જ્યારે મળીશું, આઈ વિલ ટેલ યુ સમથિંગ, ત્યારે હું તને કંઈક કહીશ. તો આ પ્રમાણે વાક્ય બને. તો આવા વાક્યો આવે તો ગભરાવાનું નહીં ભાઈ, જીકમ જીક, બોલમ બોલી. બરોબર છે? ચલો નેક્સ્ટ આગળ વધીએ. સાહેબ આગળ વધીને એની પહેલા સાહેબ તમને હું કહું છું કે જો તમારે ખરેખર આવા બધા વાક્યોમાં ક્યાંક લોચા પડે છે, બોલવામાં તકલીફ પડે છે, ધીસ ઇઝ ધ બેસ્ટ કોર્સ ફોર યુ, બીકોઝ આમાં બધી વસ્તુઓ અમે આપી દીધી છે. વી પ્રોવાઇડ એવરીથિંગ ઇન ધીસ કોર્સ. દર શુક્રવારે લાઈવ લેક્ચર આવશે જ્યાં તમારે ડાઉટ્સ ક્લિયર થશે અને પ્રેક્ટિસનો તો અઢળક ખજાનો. ઓલ રેકોર્ડેડ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ, દરેક ટોપિક જોરદાર પ્રેક્ટિસ સાથે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ, 7000 સેન્ટેન્સની, વોટ્સઅપ સપોર્ટ. વધારે શું જોઈએ? 1199 રૂપિયા પ્રાઇસ છે. વહેલા તે પહેલાના ધોરણે મંગાઈ લેજો. નંબર તમને આપેલો છે 97 272 93 92, અથવા તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. બીજા પણ કોર્સિસ છે કે માની લો કે 999 રૂપિયા પ્રાઇસ છે, તો જેમાં દર મહિનાની બીજી તારીખે લાઈવ આવશે. એક અહીંયા છે કે જેમાં 749 છે કે જેમાં તમને રેકોર્ડેડ કોર્સ મળવાનો છે. તો રાશેની જોવો છો, ઓર્ડર કરાવી દેજો, એટલે મંગાઈ લેજો, પરચેસ કરી લેજો. એના પછી આગળ વધીએ સાહેબ. વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો જો મજા આવતી હોય તો સાહેબ. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ખાસ હું તમારા માટે ગમે કરવા માટે રેડી છું. તમારે એક સબસ્ક્રાઇબનું બટન દબાવીને એક દિલડું મૂક્યું કે નહીં કમેન્ટ સેક્શનમાં મૂકી દે ને બધા, પ્લીઝ રિક્વેસ્ટ. લાલ કલરનું દિલડું મૂકી દે. ચાલો, મારે વાંચવું છે કારણ કે મારે પરીક્ષા છે. હવે મારે વાંચવું છે યાદ કરો તો સાહેબ ઘણા બધા લોકો ભૂલ કરશે. આઈ રીડ ખોટું વાક્ય બને, આઈ એમ રીડ હાવ ખોટું પડે. તો મારે વાંચવું છે એટલે આપણને ખબર છે કે ભાઈ એમાં વોન્ટ ટુ આવશે. આઈ વોન્ટ ટુ રીડ. મારે વાંચવું છે કારણ કે બીકોઝ મારે પરીક્ષા છે. તો તમે એમ કહી શકો મારે છે એટલે આઈ હેવ એન એક્ઝામ. શું થશે? આઈ હેવ એન એક્ઝામ. મારે પરીક્ષા છે. સિમ્પલ. અંગ્રેજીમાં ન બોલો. અંગ્રેજીમાં ન બોલો તો શું થશે? ન બોલો એટલે ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. ગુજરાતીમાં ન બોલો, ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી. ગુજરાતીમાં ન લખો, ડોન્ટ રાઇટ ઇન ગુજરાતી. પાણી ન પીવો, ડોન્ટ ડ્રિંક વોટર. પછી ફાસ્ટ ફૂડ ન ખાઓ, ડોન્ટ ઈટ ફાસ્ટ ફૂડ. બુક ન વાંચો, ડોન્ટ રીડ અ બુક. બુક ન ખરીદો, ડોન્ટ બાય અ બુક. પણ દેવ સત્ય ખરીદજો. ઓકે, ચલો. કારણ કે બોલે તો બીકોઝ મને કંઈ સમજાતું નથી. બીકોઝ મને કાંઈ સમજાતું નથી એટલે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ થશે. શું થશે? અન્ડરસ્ટેન્ડ. મને કાંઈ સમજાતું નથી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મને કાંઈ સમજાતું નથી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મને કાંઈ પછી આઈ એમ નોટ અન્ડરસ્ટેન્ડ, આઈ એમ આન, એવું થશે નહીં. ચલો, એના પછીનું જે વાક્ય છે એ વાક્યમાં ધ્યાન રાખજો કે તેઓને કાર ચલાવવી પડશે. તેથી ચાલો આપણે તેની સાથે જઈએ. હવે ધ્યાન રાખજો કે તેઓને કાર ચલાવવી પડશે. તેઓને કાર ચલાવી જો પરાયણે વાત છે. હવે પરાયણે જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા થતી હોય ત્યારે વિલ હેવ ટુ.
હવે એમાં તો 3 પ્રકારના છે. વર્તમાન કાળમાં શું આવશે? હેવ ટુ અથવા તો હેઝ ટુ. ભૂતકાળમાં શું આવશે? હેડ ટુ. અને ભવિષ્યકાળમાં શું આવશે? તો કે વિલ હેવ ટુ. કોઈ કામ કરવું પડે છે, કોઈ કામ કરવું પડ્યું અને કોઈ કામ કરવું પડશે. ક્લિયર થયું? તો આ વસ્તુને તમારે સમજવાની છે તો તમને ખબર પડી જશે. તેઓને કાર ચલાવવી પડશે તો તેઓને એટલે શું થશે? they will have to drive a car. તેઓને ગાડી ચલાવવી પડશે, કાર ચલાવવી પડશે. તેથી ચાલો આપણે તેની સાથે જઈએ. એટલે લેટ્સ go with them. તેઓની સાથે જઈએ. આ પ્રમાણેનું વાક્ય બનશે. ચાલો વાંચીએ, લેટ્સ રીડ. ચાલો ગાઈએ, લેટ્સ સિંગ. ચાલો સમજીએ, લેટ અન્ડરસ્ટેન્ડ. ચાલો સમજાવીએ, લેટ એક્સપ્લેન. તો લેટ્સ એટલે ચાલો કોઈ પણ પ્રકારનું કામ કરીએ, એના માટે આ પ્રકારનું વાક્ય બને છે. તો આ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડવી જોઈએ નહીં. ક્લિયર થાય છે કે નહીં? હેલો, મને કયો તો ઝડપથી ભાઈ. ભાઈ ઝડપથી કયો, ઝડપથી. ઓકે, ચલો. એના પછી સાહેબ આવી જ રીતના જે અઢળક વાક્યોની છે ને, ઇંગ્લિશ બોલવા માટે તમારે સેલ્ફ પ્રેક્ટિસ પણ કરવી પડશે. શું કરવી પડે? સેલ્ફ પ્રેક્ટિસ કરવી પડશે, જેનાથી તમારામાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. તો રોજે આવા વાક્યો જે છે એ બનાવતા રહ્યો. આપણી એપ્લિકેશન પર છે, કોર્સ જોઈન કરી લ્યો. સાહેબ એક વખત કોઈ બુક કે પરચેસ કરી લેશો, પણ તમારો કહેવાય ને અંગ્રેજી બોલવાનું સપનું છે ને, એ 100% સાકાર થઈ જાય. 100% સાકાર થઈ જશે. એ મારી જવાબદારી છે. કારણ કે તમે વિચાર કરો, ગુજરાતમાં નંબર 1 આપણી જે ચેનલ છે એ અત્યારે છે સ્પોકન ઇંગ્લિશ માટે. તમે જોઈ લો 6 લાખ જે ફોલોવર્સ છે, સબસ્ક્રાઈબર છે, ઓલરેડી જોઈન થઈ ગયા. ઇન્સ્ટાગ્રામ પર આપણે 6.5 લાખ છે અને ફેસબુક પર પણ હમણે ઓલમોસ્ટ 1 લાખ લોકો જોડાઈ જશે. તો થેન્ક યુ સો મચ. અને આટલા બધા લોકો જોડાતા હોય ત્યારે એ લોકોને વિશ્વાસ હશે, ત્યારે જ એ લોકો જોઈન કરતા હશે. અને તમે પણ હશે જ, કારણ કે તમે આટલા લેક્ચર જોયા. ફ્રીમાં આવું છે તો વિચાર કરો, લેક્ચરમાં મજા જ આવી જવાની છે. ઓકે, ચલો. અને એક સાહેબ, જે લોકોને અંગ્રેજી બોલવામાં ખરેખર તકલીફ પડે છે ને, એના માટે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ પરફેક્ટલી છે. કે જેને ગ્રામર આવડે છે, જેને સામેવાળો બોલે તો સમજાઈ જાય છે, બટ જ્યારે આપણો ટર્ન આવે ને ત્યારે આપણે બોલી નથી શકતા. એના માટેનો આ બેસ્ટમાં બેસ્ટ કોર્સ આપણે 3G બેચ છે એ 8 થી 9 ના ટાઈમમાં શરૂઆત કરવા જઈ રહ્યા છે આવતીકાલે, એટલે કે 13 ઓક્ટોબરથી. તો સાહેબ અત્યારે જ જો તમારે ઈચ્છા છે, એમાં ફક્ત 10 જ વિદ્યાર્થીઓ હશે. 10 વિદ્યાર્થીઓનો ફી ફક્ત 5,999 રૂપિયા છે. 3 મહિનાનો કોર્સ છે. સોમથી શુક્ર દરરોજ 1 કલાક લાઈવ લેક્ચર આવશે. સ્પીકિંગ જ કરાવવામાં આવશે અને તમારો અંદર રહેલી જે ડર છે ને એને કાઢીને પરફેક્ટ કડકડાટ અંગ્રેજી બોલતા કરી દેવામાં આવશે. નંબર તમને આપ્યો છે 97 72 92 93 પર કોલ મેસેજ કરી રજીસ્ટ્રેશન કરાવી દેજો. 13 તારીખથી ચાલુ થાય છે. 2 થી 3 સીટ અવેલેબલ છે. વહેલા તે પહેલાના ધોરણે જોઈન થઈ જજો. ઓકે, ખાસ આ વસ્તુને ધ્યાન રાખજો. અને આપણા અલગ અલગ પ્લેટફોર્મ છે, ગુરુ ઓફ ગુજ્જુ યુટ્યુબ ચેનલ, વિજય નાક્યા ટેલિગ્રામ ચેનલ અને આ વોટ્સઅપ ચેનલ છે. એમાં જોડાઈ જજો, કારણ કે એમાં તમને દરેક પ્રકારની માહિતી મળશે. ક્યારે લેક્ચર હશે, શું છે. નંબર ઉપર કોલ કે મેસેજ કરશો તો તમને વોટ્સઅપ ચેનલની લિંક આપી દેવામાં આવશે, ડિસ્ક્રિપ્શનમાં છે. અને આ એક ફેસબુકને ફોલો કરી દેજો. ત્યાં આપણે તમે એક વખત જોઈ આવો કેવી રીતે સરસ મજાના લેક્ચર્સ આવે છે, બધાય બેઝિકથી. ઓકે, અને એક છે વિજયના કે ઇંગ્લિશ ગુરુ, કે જે ઇન્સ્ટાગ્રામ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ઓકે, અને આજનો આ લેક્ચર મને તમારે બધાય એક સેન્ટેન્સમાં કહેવાનું છે, કેવો લાગ્યો. અને જો એક દિલડું તો ફરજિયાત મૂકતા જજો, એટલું એક માન રાખજો મારું. વિડીયોને લાઈક કરી દો, સબસ્ક્રાઇબનું બટન પ્લીઝ રિક્વેસ્ટ કરું છું દબાઈ દો, અને તમારા મિત્રને પણ કહેજો કે ચેનલને સબસ્ક્રાઇબ કરે અને શેર કરો અંગ્રેજી શીખવા માટે. ચલો, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યાર સુધી આવજો, બાય બાય, ટાટા.